हाय फ्रेंड्स, गुड मॉर्निंग। सामवेद स्कूल वती एजी सर हूँ आप સૌનું સ્વાગત કરું છું। આપણે ગેલ્યુસેકનો અને એવોગેડ્રોનો નિયમ છેલ્લા લેક્ચરમાં જોયો। એમાં આપણે એવું સમજ્યા હતા કે તમે અણુની સંખ્યા અથવા પરમાણુની સંખ્યાને ધ્યાનમાં રાખીને જો તમે એના કદને સમજો તો તમે એ કદ સમજી શકો। બે કદ હાઇડ્રોજન લેવામાં આવે ને એક કદ ઓક્સિજન લેવામાં આવે અને બે કદ પાણીની બાષ્પ બને તો ફરીથી યાદ દેવડાવું છું કે બે કદ વત્તા એક કદ ત્રણ કદ નહીં સમજતા। એક કદમાં 5 અણુ હોય તો જો 10 અણુ વાળો પાણી બનતો હોય તો ઈ બે કદ હોય। એનો ગુણોત્તર H2O માં બે હાઇડ્રોજન છે ને એક ઓક્સિજન છે એટલે એનો ગુણોત્તર 2:1 થાય। તમે પરમાણુની સંખ્યા ગણી હોય તો હાઇડ્રોજનમાં 10 પરમાણુ હતા એટલે કે 5 અણુ હતા, ઓક્સિજનમાં 10 પરમાણુ હતા એટલે કે 5 અણુ હતા, બીજા હાઇડ્રોજનમાં 10 પરમાણુ એટલે કે 5 અણુ હતા। જ્યારે તમે પાણીની વરાળ બનાવી ત્યારે ટોટલ 30 પરમાણુ હતા એટલે ઓક્સિજન એક પણ વપરાયા વગરનો વધ્યો નહોતો, પણ અણુ 10 જ બને। જો 5 અણુને એક કદ કહેવાય તો 10 અણુને બે કદ કહેવાય એટલે આપણને પાણી બે કદ મળ્યું અથવા પાણીની બાષ્પ બે કદ મળી। આ કોન્સેપ્ટ હું એટલે રિપીટ કરાવું છું કે જ્યારે વાંચો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ। ડાલ્ટને વિરોધ કર્યો તો એવોગેડ્રોનો। હવે આપણે ડાલ્ટનના કેટલાક પરમાણુના આધારે એને સિદ્ધાંતો આપ્યા, એને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કહેવામાં આવે છે। એની માહિતી આપણે સમજીએ તો દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય કણનો બનેલો હોય અને કણને એટોમીઓ અથવા એટમ કહેવામાં આવે છે। અહીંયા દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય કણ અને દ્રવ્યનું નાનામાં નાનું અવિભાજ્ય કણ એટલે એટમ, એને એટોમીઓ કીધો। એનો અર્થ છે એ બહુ જૂની જે માહિતી ઈસવીસન પૂર્વે 460 થી 370 માં ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસે આપી હતી, ત્યાં સુધી આ વાત આ વિધાન પહોંચે છે અને કેટલાક પ્રાયોગિક અભ્યાસ થયા કે દ્રવ્ય નાનામાં નાનો અવિભાજ્ય કણનો બનેલો છે। તમને પરમાણુની વ્યાખ્યા પૂછું, તમે 8, 9, 10 માં ભણી ગયા છો, હાલો મેં તમને પરમાણુની વ્યાખ્યા પૂછી, વિચારો તો શું હોય? તો પરમાણુની વ્યાખ્યા એવી છે કે પદાર્થના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહેવાય। પરમાણુ અવિભાજ્ય છે એવી માહિતી સાચી છે કે ખોટી છે? તો કે પરમાણુ અવિભાજ્ય નથી, પરમાણુ વિભાજ્ય છે। તમને ખબર છે, હું અહીંયા દોરું છું કે આ પરમાણુ છે દાખલા તરીકે, તો આ પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન છે અને એની કક્ષામાં ઇલેક્ટ્રોન છે। જો પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને જુદો પાડી શકાય, પ્રોટોનને જુદો પાડી શકાય તો પરમાણુમાં એટલો ભાગ જુદો પડ્યો, પ્રોટોનનો થોડોક ભાગ જુદો પડ્યો હોય, ઇલેક્ટ્રોનનો થોડોક ભાગ જુદો પડ્યો હોય, તો પરમાણુમાંથી જે એનો કોઈ ભાગ જુદો પડી શકતો હોય તો પરમાણુને અવિભાજ્ય ક્યાંથી થઈ શકાય? એટલે જ્યાં સુધી પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની શોધ નહોતી થઈ ત્યાં સુધી ડાલ્ટને આપેલું વિધાન પરમાણુ અવિભાજ્ય કણ છે એ સાચું હતું। પણ જ્યારે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની શોધ થઈ ત્યારે ડાલ્ટને આપેલું વિધાન પરમાણુ અવિભાજ્ય કણ છે એ વિધાન ખોટું। આ જાણકારી માટે છે, આ ટોપિકમાં આ વાત આપી નથી, પણ તમે પરમાણુય બંધારણ પછીનું જ્યારે ચેપ્ટર ભણશો ત્યારે એમાં આ બધી ચર્ચાઓ આવશે। એટલે એ ચર્ચાઓને ધ્યાનમાં રાખીને મેં તમને આ વિધાન આપ્યું છે। 1808 માં ડાલ્ટને
ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, જેને રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ કહેવામાં આવે છે, એની અંદર ડાલ્ટનના કેટલાક સિદ્ધાંતો આપ્યા. ક્યાંક તમે ડેલ્ટન સાંભળશો, ક્યાંક તમે ડાલ્ટન સાંભળશો. ઇંગ્લિશ મીડિયમ વાળા ડેલ્ટન કહે, ગુજરાતી મીડિયમ વાળા ડાલ્ટન કહે. નામ એક જ છે, બે જોડિયા ભાઈઓ નથી, તમારી જાણો. તો ડાલ્ટને પરમાણુ માટે કેટલાક વિધાનો કર્યા. એ વિધાનો ક્યાં ક્યાં કર્યા? એણે જે વિધાનો કર્યા એ વિધાનોને એની અભિધારણાઓ કહેવાય અથવા એના સિદ્ધાંતો કહેવાય. એટલે ક્યારેક તમને 2 માર્કમાં એવો પ્રશ્ન આવે કે ડાલ્ટનનો સિદ્ધાંત લખો અથવા ડાલ્ટનની અભિધારણાઓ લખો, તો તમારે આમાં આપેલી 4 કે 5 અભિધારણાઓ વર્ણનમાં લખવી પડે. 5 અભિધારણા આપણે સમજીએ. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલો છે, એટલે દ્રવ્યનો નાનામાં નાનો કણ એ અવિભાજ્ય કણ એ પરમાણુ છે. આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો અને સમાન દળ ધરાવે છે. એટલે જુદા જુદા તત્વના પરમાણુઓના દળ જુદા જુદા હોય. હાઇડ્રોજન પરમાણુનું દળ 1 ગ્રામ છે, તો ઓક્સિજન પરમાણુ, ઓક્સિજન જુદું તત્વ છે, તેનું દળ 16 ગ્રામ છે. એનો પરમાણુ ક્રમાંક 8 છે, પણ એનું દળ 16 ગ્રામ છે. એટલે એક તત્વનું દળ હોય એની સરખામણીએ બીજા તત્વના દળની વાત કરો તો દરેક પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે અને દરેક પરમાણુઓ જુદા જુદા દળ પણ ધરાવે છે. હાઇડ્રોજનનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ વિસ્ફોટક તરીકે છે. ઓક્સિજનનો જે ગુણધર્મ છે એ દહન પોષક છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ગ્રામ છે, ઓક્સિજનનું પરમાણુય દળ 16 ગ્રામ છે. એટલે જુદા જુદા તત્વોના ગુણધર્મો અને જુદા જુદા તત્વોના દળ જુદા જુદા હોય, પણ એક જ તત્વના પરમાણુઓ એટલે હાઇડ્રોજન છે એમાં અનેક હાઇડ્રોજન પરમાણુ રહેલા હોય તો કોઈ પણ હાઇડ્રોજન પરમાણુનું દળ તમે ગણો તો ઈ દળ એની સાથે રહેલા બીજા હાઇડ્રોજન પરમાણુ જેટલું જ હોય. એટલે તત્વમાં રહેલા પરમાણુના દળ સમાન હોય, તત્વમાં રહેલા પરમાણુના ગુણધર્મ સમાન હોય, પણ જુદા જુદા તત્વના દળ અને ગુણધર્મો જુદા જુદા હોય. વિધાન સમજી ગયા. જુદા જુદા તત્વના પરમાણુઓ સંયોજાઈને જોડાઈને સંયોજન બનાવે. પાણી બનાવવું હોય તો પાણીની અંદર 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, એટલે H2O પાણી બને. એટલે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય અથવા એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે. દ્રવ્યના નાનામાં નાના કણને પરમાણુ કહેવાય. દરેક તત્વોમાં રહેલા પરમાણુઓ સમાન ગુણધર્મો અને સમાન દળ ધરાવે છે. જુદા જુદા તત્વોના ગુણધર્મો અને દળ જુદા જુદા હોય. 2 જુદા જુદા તત્વો અથવા પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, પણ પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે. આવું ડાલ્ટને પોતાના પરમાણુય સિદ્ધાંતમાં કીધું, જે બોર્ડ ઉપર લખ્યું છે. ટેક્સ્ટબુક હું સાથે તમારી સામે એટલે રાખું છું કે તમે ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરી શકો મારી જેમ, અને ટેક્સ્ટબુકનું આપણે લાઈન ટુ લાઈન ભણી શકીએ. ઘણી વખત ટેક્સ્ટબુકના એક શબ્દ ઉપર બીજા ઉદાહરણો આપીને પણ ચર્ચા કરવાની હોય, એટલે હું તમને અહીંયા મેં ઉદાહરણ પાણીનું આપી દીધું. સંયોજનની વાત કરી, જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય અને સંયોજન બનાવે તો પાણી સંયોજન છે. પાણીમાં 2 હાઇડ્રોજન પરમાણુ છે, 1 ઓક્સિજન પરમાણુ છે, બેયની સંખ્યા જુદી જુદી છે.
હાઇડ્રોજન 2 પરમાણુ છે, ઓક્સિજન 1 પરમાણુ છે. પાણીમાં સંયોજનમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન સંયોજાય તો જ પાણી બને છે. 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન સંયોજાય તો જુદું સંયોજન બને, જેને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય, જે આપણે ભણી ગયા છે ગુણક પ્રમાણના નિયમમાં. તો આ છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, જે તમે સરસ રીતે સમજ્યા. હવે આપણે બીજો ટોપિક સમજીએ છીએ, અને એ બીજો ટોપિક એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત પછી આપણે નેક્સ્ટ ટોપિક છે એ જોઈએ તો પરમાણુય અને આણ્વીય દળ કોને કહેવાય, અને પરમાણુય દળ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું. હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ છે એ કેમ નક્કી થયું. ઓક્સિજનનું વજન 16 ગ્રામ છે કેમ નક્કી થયું. નાઇટ્રોજનનું દળ 14 ગ્રામ છે કેમ નક્કી થયું. એ જે નક્કી કરવાની પદ્ધતિ છે એ કેમ નક્કી થયું એ આ ટોપિક છે. તો અહીંયા પરમાણુ અને અણુ આપણે જાણીએ છીએ, જો પરમાણુ હોય તો એનું દળ હોય, અણુ હોય તો એનું દળ હોય. ભલે આપણે નરી આંખે જોઈ શકતા નથી. હું અત્યારે આ સ્ટુડિયો, આપણે સામવેદનો આ સ્ટુડિયો છે જ્યાં આપણે ડિજિટલ બોર્ડ ઉપર લેક્ચર લઈએ ને, એને અમે સ્ટુડિયો નામ આપ્યું છે. તો આ સ્ટુડિયોમાં અસંખ્ય પરમાણુની હાજરી છે. હું આ મુઠ્ઠી ભરું તો હજારો પરમાણુ આવી ગયા છે, પણ મને દેખાતા નથી. તમે વિચારો કે જો પરમાણુને નરી આંખે જોઈ શકાતો ન હોય તો એનું દળ કેમ માપવું? એના માપવા માટેનું એક સાધન છે, જે સાધનને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં માસ સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે. તો ક્યાંક તમે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર શબ્દ સાંભળશો અને ક્યાંક તમે માસ સ્પેક્ટ્રોમીટર સાંભળશો. દ્રવ્યનું ઇંગ્લિશ માસ થાય એટલે ઇંગ્લિશમાં એને માસ સ્પેક્ટ્રોમીટર કહેવાય. સ્પેક્ટ્રોમીટર તો શબ્દ જ છે, એનું ગુજરાતી થતું જ નથી, એટલે એ શબ્દ એમ રખાય. દ્રવ્યમાન અને માસ, દ્રવ્યમાનને માસ કહેવાય. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ છે, જે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી દ્રવ્યમાન માપવામાં આવે એ પદ્ધતિને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ. તો એની મદદથી આપણે પરમાણુ અને અણુનું દળ ચોકસાઈથી માપી શકીએ છીએ. 19મી સદીની અંદર વૈજ્ઞાનિકોએ પરમાણુનું દળ બીજા પરમાણુની સાપેક્ષે માપ્યું. હાઇડ્રોજનનું દળ 1 સ્વીકાર્યું, 1 ગ્રામ નહીં. જ્યારે આની શરૂઆત થઈ ને ત્યારે એને એકમ વગરનો 1 કીધો, અને કાર્બન ના દળને 12 કીધું. તો હાઇડ્રોજન કાર્બન કરતા કેટલા ગણો નાનો હતો? 12માં ભાગ જેટલો થયો. કાર્બન હાઇડ્રોજન કેટલો મોટો થયો? તો કે 12 ગણો મોટો થયો. એટલે હાઇડ્રોજનનું દળ કાર્બનની સાપેક્ષે કેટલું થાય? તો કે 1/12માં ભાગ જેટલું. જો હાઇડ્રોજનને આપણે 1 ગ્રામ કહીએ અને કાર્બનને 12 ગ્રામ કહીએ તો કાર્બન કરતા હાઇડ્રોજન 12 ભાગ જેટલો નાનો છે, અને હાઇડ્રોજન કરતા કાર્બન 12 ગણો મોટો છે. આ પેનનું વજન છે ઈ 10 ગ્રામ હોય, અને આ વર્નિયર કેલિપર્સનું વજન છે ઈ 100 ગ્રામ હોય. તો આ પેન કરતા વર્નિયર કેલિપર્સ છે એ 10 ગણો વજનમાં વધારે થયો, અને આ પેન વર્નિયર કેલિપર્સ કરતા 10માં ભાગ જેટલું વજન ધરાવે છે એવું કહી શકીએ. આ પેનને તમે હાઇડ્રોજન કહો અને વર્નિયર કેલિપર્સને તમે કાર્બન કહો, આને 12 ગ્રામ કહો, આને 1 ગ્રામ કહો, તો આની કરતા આ 12 ગણું વધારે વજન ધરાવે છે, અને આની કરતા આ 12માં ભાગ જેટલું વજન ધરાવે છે. એટલે સરખામણી કરી અને દળ ગણવામાં આવ્યું. પણ આવું બહુ લાંબુ ન ચાલે,
એટલે એની કોઈ પદ્ધતિ આપવામાં આવી, કાર્બનને 12 ને પ્રમાણિત ગણી, તેને આધારે અન્યના દળ માપવામાં આવ્યા અને પછી 1961 ની અંદર C12 કાર્બનની ઉપર જ્યારે તમને સમજાવું કે આવી રીતે C12 લખ્યું હોય ને તો આ કાર્બનનો સમસ્થાનિક 12 છે, ઉપર હોય એટલે કાર્બન 12 સમસ્થાનિક છે એવું કહેવાય, સમસ્થાનિક 12 કહેવાય, કાર્બન સમસ્થાનિક 12. સમસ્થાનિક એટલે શું એ તમે 8મા 9મા ભણી ગયા છો કે અણુસૂત્ર સમાન હોય પણ એના પરમાણુય સૂત્ર જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય, પરમાણુય દળ જુદા જુદા હોય એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. સેટ ટેક્સ્ટ બુક જોડી મારજો. તો અહીંયા આપણે શું સમજવાનું છે? અહીંયા આપણે એવું સમજવાનું છે કે આપણે જે વાત કરીએ છીએ પરમાણુય અને આણ્વીય દળની વાત કરીએ છીએ, બરોબર? તો કાર્બનના દળને 12 સ્વીકારવામાં આવ્યું અને એને એટોમિક માસ યુનિટ AMU કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એટોમિક માસ યુનિટ એવું એને કહેવામાં આવે છે. તો અહીંયા આપણે પાછા આવીએ છીએ. હવે તમે સમજો, જે સમજવાનું છે ને હવે સમજવાનું છે. તો એક પરમાણુય દળ એકમની વ્યાખ્યા શું છે? એક પરમાણુય દળ એકમની વ્યાખ્યા આપી હોય તો એવું કહી શકાય કે કાર્બન 12 પરમાણુનું દળ એ 1/12 અંશ જેટલું થાય. એટલે કાર્બનની સરખામણીએ કોઈ પણ પરમાણુનું દળ તમે લ્યો તો એને 12 વડે ભાગો ને એટલે ઈ કાર્બનની સરખામણી એનું દળ થયું. એટલે તમારે જે એક છે ઈ એક હાઇડ્રોજન માટે ગણો તો 1/12 ભાગ જેટલું થાય, પણ બીજા કોઈ તત્વ માટે ગણો તો ઈ તત્વનું જે દળ હોય એને 12 વડે ભાગો ને એટલામાં ભાગનું ઈ તત્વનું કે ઈ તત્વના પરમાણુનું દળ થાય, એવો આનો અર્થ થાય. તો અહીંયા એને AMU કહેવામાં આવે છે. એક AMU બરાબર 1.66056, એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10 ઉપર -24 ઘાત થાય. એક AMU એટોમિક માસ પર યુનિટ અથવા એને યુનિફાઈડ માસ કહેવાય. તો એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10 ઉપર -24 ઘાત. હાઇડ્રોજન પરમાણુ દળ છે 1.6736 ગુણ્યા 10 ઉપર -24 ઘાત. તો આથી તમારે હાઇડ્રોજનનું દળ જો એક AMU માં જોતું હોય તો જે પહેલા હાઇડ્રોજનનું દળ લખવાનું અને છેદમાં એક AMU વડે ભાગવાનું. એટલે હું અહીંયા સંખ્યા અહીંયા તમને એક નવું ઉમેરી દઉં તો ફાયદો ઈ થાય કે તમારે એ ક્લિયર થઈ જાય. એક મિનિટ, હા હું બેકગ્રાઉન્ડને ક્લિયર કરી નાખું અને હવે હું ફરીથી લખું છું. ક્લિયર થાય બેકગ્રાઉન્ડ વિથ બેકગ્રાઉન્ડ ક્લિયર. હવે અહીંયા તમે જે દળ લખ્યું એ કોનું લખ્યું? તો કે હાઇડ્રોજન. અને અહીંયા હું લખ્યું તમે એક AMU. એટલે એવું કરી શકીએ આપણે હવે તમે એવું કરી શકો કે અહીંયા તમે લખો આ 1.6736 ગુણ્યા 10 ઉપર -24 ઘાત કોનું છે? તો કે H નું પરમાણુય દળ. છેદમાં શું લખવાનું? 1 AMU. આ સૂત્ર બની શકે. તો H નું પરમાણુય દળ કેટલું છે? તો કે હાઇડ્રોજન નું પરમાણુ દળ 1.6736 ગુણ્યા 10 ઉપર -24 ઘાત. તો અંશમાં લખ્યું હોય 1.6736 ગુણ્યા 10 ઉપર -24 ઘાત અને છેદમાં લખ્યું 1 AMU બરાબર 66056 ગુણ્યા 10 ઉપર -24 ઘાત. આ 10 ઉપર -24 ઘાત 10 ઉપર -24 ઘાત ઉડી જાય. 1.6736 ભાગ્યા
1.66056 કરો એટલે 1.0078 આવે અને 78 ની અંદર તમે છેલ્લો આંકડો 8 હોય એને કાઢી નાખો તો આગળના આંકડામાં એક ઉમેરો એટલે 7 નો 8 થઈ જાય એટલે 1.0080 અને 1.0080 ને રાઉન્ડ ફિગર ની અંદર 1 ગ્રામ કહેવામાં આવે છે એટલે હાઇડ્રોજન પરમાણુનું દળ 1 ગ્રામ 1 AMU સ્વીકારવામાં આવ્યું એવી રીતે તમે આ જ સૂત્રની મદદથી તમે ઓક્સિજનનું દળ 15.995 છે એટલે તમે 16 છે આ રીતે સ્વીકારી શકો તો અહીંયા તમારે સૂત્ર આ યાદ રાખવાનું તમને કોઈ પણનું પરમાણુય દળ પૂછાય ને તો તમારે આપેલા તત્વનું દળ ભાગ્યા 1 AMU કરવાનું હાઇડ્રોજનનું દળ 1.6736 ગુણ્યા 10 ઉપર -24 ઘાત છે અને 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10 ઉપર -24 ઘાત છે તો 1.6736 ભાગ્યા 10 1.66056 કરો એટલે 1.0078 આવે એટલે 1.0080 કહેવાય અને 0.0080 ની કોઈ કિંમત નથી એટલે તમે આશરે 1 કહી શકો એટલે હાઇડ્રોજનનું દળ પછી છેલ્લે એકમ ગ્રામ આપી અને હાઇડ્રોજનનું દળ 1 AMU ની બદલે 1 ગ્રામ છે એવું નક્કી કરવામાં આવ્યું તો અહીંયા આપણે ઈ ક્લિયર થઈ ગયું તો આ રીતે તમે આગળ જાઓ તો ગણતરી તમે કરી શકો હવે આપણે સમજીએ છીએ સરેરાશ પરમાણુય દળ કેવી રીતે સરેરાશ પરમાણુય દળ નક્કી થાય તો કુદરતમાંથી આપણને જે કાંઈ તત્વો મળે છે ઈ તત્વો જુદા જુદા સમસ્થાનિક સ્વરૂપે મળે કાર્બનના 3 સમસ્થાનિકો છે કાર્બન 12 કાર્બન 13 અને કાર્બન 14 તો હવે તમારે કોઈ પણ એક કાર્બનનું દળ નક્કી કરવું હોય તો કેમ કરો તો કાર્બનનું દળ 12 નું જુદું હતું કાર્બન 13 નું દળ જુદું હતું અને કાર્બન સમસ્થાનિક 14 નું દળ જુદું હતું કારણ કે પૃથ્વીમાંથી એ જુદા જુદા સ્વરૂપે મળે છે કહેવાય કાર્બન નથી પણ એની મળવાની પ્રચુરતા જુદી જુદી છે એટલે પ્રચુરતાને તમે 100 વડે એટલે ટકામાં કેવું હોય એટલે 100 વડે ભાગી નાખો અને પછી એના દળ વડે ગુણી નાખો એટલે તમે એની સરેરાશ પછી કાઢવાની એ ત્રણેય જે મૂલ્ય મળે એ ત્રણેય મૂલ્યનો સરવાળો કરવાનો અને પછી એને તમે 3 વડે ભાગો એટલે તમે કોઈ પણ કાર્બન માટે દળ નક્કી કરી શકો એટલે અહીંયા આપણે જે વાત કરીએ છીએ ને એ ઉદાહરણ સ્વરૂપે કાર્બનના 3 સમસ્થાનિકો છે C12 C13 ને C14 એની પૃથ્વીમાંથી મળતી પ્રચુરતા એના ટકા અને એનું દળ પછી એના ટકા અને દળને ગુણાકાર કરી અને ત્રણેયનો સરવાળો કરી અને 3 વડે ભાગી અને એનું એક પ્રમાણિત દળ નક્કી કરવામાં આવ્યું આ વાત ટેક્સ્ટબુકમાં જે વર્ણવી છે એ હું અહીં સમજાવું છું તો અહીંયા સમસ્થાનિક એક કાર્બન 12 છે કાર્બન 13 છે કાર્બન 14 છે એની સાપેક્ષ પ્રચુરતા એટલે કાર્બન 12 છે એ 98.892% મળ્યું પરમાણુય દળ એનું 12 ગ્રામ થયું 12 AMU થયું 13 છે એ 1.108 જેની પરમાણુય દળ 13.00335 છે અને 14 છે એનું 2 ગુણ્યા 10 ઉપર -10 ઘાત એનું જે પરમાણુય દળ છે 14 મળ્યું હવે આના ટકા કાઢવાના છે જો એના ટકા કાઢવાના હોય તો એ ટકા કાઢવા માટે તમારે 100 વડે ભાગવું પડે એટલે આને આપણે 100 વડે ભાગવાનું છે તો જુઓ કેવી રીતે તો કે આને 100 વડે ભાગવાનું આને 100 વડે ભાગવાનું અને આને 100 વડે ભાગવાનું ઈ જે જવાબ આવે એને આ આંકડા વડે ગુણવાનું આ પછી ત્રણેય વડે ગુણવાનું આ ત્રણેય વડે ગુણાઈને જે જવાબ આવે ઈ જવાબનો ત્રણેયનો સરવાળો કરવાનો ઈ ત્રણેયનો સરવાળો કર્યા પછી એને 3 વડે ભાગાકાર કરવાનો આ ત્રણેયનો અહીંયા સરવાળો થાય અને ત્રણેયનો સરવાળો થયા પછી એને તમે 3 વડે ભાગો એટલે તમને એનું સાચું દળ મળે તો અહીંયા ઉપરની માહિતી પરથી કાર્બનનું સરેરાશ પરમાણુય દળ નીચે પ્રમાણે મળે તો અહીંયા જો અહીંયા 98.892 છે ને એને તમે 100 વડે ભાગો એટલે
આ પોઈન્ટ ડાબી બાજુ પોઈન્ટ 2 પોઈન્ટ ખસે એટલે 0.98892 આવે એટલે 0.89892 એને 12 વડે ગુણવાનું એટલે 12 વડે ગુણીએ પ્લસ આને તમે 100 વડે ભાગો એટલે 0.01108 આવે એને 13.00335 વડે ગુણવાનું એટલે 0.0001108 એને ગુણ્યા 13.00335 પછી આને તમે 100 વડે ભાગો એટલે ઉપર 10 જે માઈનસ ઘાત છે એની 12 ઘાત થઈ જાય આ ત્રણેયના ભાગાકાર કર્યા પછી જે જવાબ આવ્યો પછી ત્રણેય આંકડાનો સરવાળો કર્યો અને ત્રણેય આંકડાનો સરવાળો કર્યો પછી એને તમે 3 વડે ભાગો ત્યારે તમને એનું સરેરાશ દળ છે એ 12.011 મળ્યું 12.011 ને તમે રાઉન્ડ ફિગરની અંદર એવું લઈ શકો કે 12.011 નહીં પણ એને તમે 12 કહી શકો એટલે કોઈ પણ કાર્બન માટે કાર્બન C12 હોય સમસ્થાનિક C13 હોય કે કાર્બન સમસ્થાનિક C14 હોય એનું પરમાણુય દળ 12.011 U થાય 0.011 ને અવગણ્યા અને 12 સ્વીકારવામાં આવ્યું તો આ રીતે કાર્બનનું દળ નક્કી થયું અને પછી એના જુદા જુદા દાખલાઓ દરેક તત્વોના દરેક પરમાણુના પરમાણુય દળ નક્કી થયા પરમાણુય દળ માટે હું તમને એક સિમ્પલ માહિતી આપી દઉં હાઇડ્રોજન સિવાય બાકીના મોટા ભાગના પરમાણુના પરમાણુય દળ એના પરમાણુ ક્રમાંક કરતા ડબલ હોય અથવા એની કરતા એકાદ વધારે હોય દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 પરમાણુય દળ 1 જ છે હિલિયમનો પરમાણુ ક્રમાંક 1 પરમાણુય દળ 4 ગ્રામ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 પરમાણુય દળ 7 ગ્રામ ડબલ કરતા એક વધારે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 પરમાણુય દળ 8 ગ્રામ લગભગ ડબલ અથવા ડબલ કરતા વધારે હોય એટલે તમે કોઈ પણ તત્વોનું પરમાણુય દળ વિશે અનુમાન કરી શકો હું તમને કહું ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું થાય તો તમારે પ્રશ્ન પૂછવાનો સાહેબ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે હું એમ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે એ તો 8 છે તો કે સાહેબ 16 ની આસપાસ હશે 16 જ છે હું તમને એમ કહું કે નિયોનનું પરમાણુય દળ કેટલું થાય તો તમે મને એમ કહે સાહેબ નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે હું એમ કહું નિયોનનો પરમાણુ ક્રમાંક તો 10 છે તો કે સાહેબ તો 20 હશે એનું પરમાણુય દળ 20 છે નાઇટ્રોજનનો પરમાણુય દળ કેટલું થાય તમે મને પ્રશ્ન પૂછો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે હું કહું નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે તો સાહેબ 14 ની આસપાસ થશે 14 છે આ રીતે ડબલ પરમાણુ ક્રમાંક કરતા લગભગ ડબલ અથવા એની કરતા થોડું એનું પરમાણુય દળ હોય છે તો બહુ સરસ રીતે આજનો આપણે ટોપિક સમજ્યા છીએ વિડિયો લેક્ચર 2-3 વાર જોજો ફરીથી આમ પોઝ કરીને બેક વ્યૂ જવાનું પાછું સાંભળવાનું સમજાઈ જાય તો જ આગળ જવાનું વિડિયો લેક્ચર જોતા હો પાછું તમને લાગે ફરીથી એક વખત સાંભળવાની જરૂર છે પોઝ કરીને પાછું બેક જાઓ રિપીટ સાંભળો સાંભળતા જાઓ સમજતા જાઓ લખતા જાઓ પોઈન્ટ અને પછી વાંચો બધું કમ્પ્લીટ થઈ જશે ફરી મળીએ છીએ આપણે થેન્ક યુ વેરી મચ